સુરતમાં ખાડીપુરના કારણે તારાજી સર્જાઈ ગઈ છે। તારાજીના દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે। તો સુરતથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં ખાડીપુરના લીધે તારાજીનું નિર્માણ થઈ ગયું છે। સમગ્ર સુરતનો આકાશી નજારો સામે આવ્યો છે। ડ્રોનના દ્રશ્યો માત્ર મંતવ્ય ન્યૂઝ પર તમે નિહાળી શકશો। મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો સુરતના તમે જોઈ શકશો। ખાડીપુર ઓસર્યા, પરંતુ પરિસ્થિતિ હજુ ઠેરની ઠેર જોવા મળી રહી છે। સુરતના સણિયા હેબાદ સરથાણાના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। સીમાડા ખાડી ગોળાદરાના ડ્રોન વિઝ્યુઅલ તમે મંતવ્યની સ્ક્રીન પર નિહાળી શકો છો। મંતવ્ય ન્યૂઝ પર સુરતના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। ખાડીપુર ઓસર્યા છે, પરંતુ પરિસ્થિતિ તો ઠેરની ઠેર જ જોવા મળી રહી છે। ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા છે। આકાશી નજારો તમે મંતવ્યની સ્ક્રીન પર નિહાળી શકો છો કે સુરતની કેવી પરિસ્થિતિ છે। હાલ સમગ્ર સુરતનો આકાશી નજારો અત્યારે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર તમે જોઈ શકો છો। તો ડ્રોનના દ્રશ્યો માત્ર મંતવ્ય ન્યૂઝ પર તમે નિહાળી શકો છો। મંતવ્ય ન્યૂઝ પર સુરતના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં જે ખાડીનું પૂર આવ્યું, પરંતુ અત્યારે ત્યાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। આકાશી દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। તો સીમાડા ખાડી ગોળાદરાના ડ્રોન વિઝ્યુઅલ અત્યારે સામે આવ્યા છે, જે તમે મંતવ્યની સ્ક્રીન પર નિહાળી શકો છો। ડ્રોનના દ્રશ્યો માત્ર મંતવ્ય ન્યૂઝ પર તમે જોઈ શકો છો। તો મંતવ્ય ન્યૂઝ પર સુરતના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। આકાશી નજારો તમે જોઈ શકો છો। ખાડીપુર ઓસર્યા છે, પરંતુ પરિસ્થિતિ તો ત્યાં ઠેરની ઠેર જોવા મળી રહી છે। જૈસે થે વૈસેની સ્થિતિ અત્યારે સુરતમાં જોવા મળી રહી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં જે ખાડીનું પૂર આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। અત્યારે ત્યાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરની અંદર જે 4 દિવસ સતત વરસાદ પડ્યો હતો, તેમજ સુરત જિલ્લાની અંદર જે વરસાદ પડ્યો હતો, તેને લઈને શહેરભરમાં ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને શહેરભરમાં ખાડીઓના પાણી ઠેર ઠેર ઘૂસી ગયા હતા। આ પરિસ્થિતિ જે છે 4 દિવસ બાદ પાણી ખાડીના ઓસર્યા હતા, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી હતી। હજુ પણ અનેક વિસ્તારોમાં ખાડીના પૂર યથાવત જોવા મળ્યા હતા અને ખાસ કરીને જે પ્રકારે આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સુરતના સણિયા હેમાદ, ગોળાદરા, લિંબાયત, સીમાડા ખાડી તેમજ સરથાણા વિસ્તારમાં હજુ પણ જે પ્રકારે પાણી છે તે યથાવત જોવા મળી રહ્યા છે અને તેના કારણે ખૂબ જ તારાજી સર્જાય છે। ખાસ કરીને અનેક જગ્યાએ ખાડીના પાણી ઓસર્યા છે, પરંતુ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને તેને જ લઈને શહેરભરમાં ક્યાંય ને ક્યાંય હાહાકાર મચી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હાલ સુરત શહેરમાં જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને જે પ્રકારે વરસાદી પાણી આવ્યા હતા અને તેને લઈને ખાડીપુર આવ્યા હતા, ત્યારબાદ જે પ્રકારે તમામ લોકોને હાલાકી પડી હતી અને હાલાકીને લઈને તમામ લોકો છે તે ખૂબ જ હેરાન પરેશાન થયા હતા। ત્યારે હાલ જે પ્રકારે સુરત શહેરમાં આ તારાજીના દ્રશ્યો છે તે ઘણું બધું કહી જાય છે અને સુરત શહેર જે છે તે છેલ્લા 4 દિવસથી પાણીની અંદર હતું અને હવે જે પ્રકારે કહી શકાય કે એક બાદ એક ખાડીના પૂર ઉતરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અત્યારે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પરિસ્થિતિ ઠેરની ઠેર જ જોવા મળી રહી છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખાડીપુર ઓસર્યા, પરંતુ પરિસ્થિતિ તો જૈસે થે વૈસેની સ્થિતિ જ અત્યારે ત્યાં જોવા મળી રહી છે। લોકો આવી સ્થિતિ વચ્ચે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સીમાડા ખાડી ગોળાદરાના ડ્રોન વિઝ્યુઅલ સામે આવ્યા છે, જે તમે મંતવ્યની સ્ક્રીન પર નિહાળી શકો છો।